8:30 વાગ્યા હે હું આવી ગયું ખેતરમાં આજ તો પીનું એ નિશા જતી રહી કોઈ દેખાતું નહીં એટલે પત્રક કરે છે પક્ષીઓ અવાજ કરી ખાલી આપણે હવે ખેતરમાં આવી ગયા અને આ કામકાજ કરવાનું છે તળીએ લાવે તો આવવા નહીં બધા સી પણ આશા થઈ જાય ને અત્યારમાં તો હજુ તડકો નહીં લાગ્યો કારણ કે 8 વાગ્યા શાક તો બને હજુ રોટલી બનાવવાનું વાર છે પણ મમ્મી શું કરે દહીં સાફ કરે હજુ તો પછી રોટલી બનાવવા જાય પાછળ તો શિલ્પાઈને લેબડા કાપી કાપીને ક્રેક કરી ખાવા થાય એટલે વાર પપ્પાને ડ્રેસિંગ કરવાનું છે તો હું ડ્રેસિંગ કરી નાખું ત્યારે ખાવા થઈ જશે તો ફેમસ રોપ રેડી ગયો હતો સખત બંધ થઈ ગયો હતો લાલનો થોડો ખોટા છે તો આખું બંધ થઈ જશે કાલ તો ભાઈને ઘરે આવ્યા હતા ગાડી ધોઈ દીધી તારમાં 2 બીજા છોડ લાવ્યા હતા એક સીતાફળનો અને એક અંજીરનો આપણે જાસૂદ આવ્યા હતા પણ આજે થોડુંક લીલું છે કંઈ લાગતું નહીં કે રે ખબર નહીં શું થાય એને મારું બબુડું આવી ગયું છે સમજોજે આ બાજુ જોજે રહેવાનું છે કે જવાનું છે આજ તો રહેવાનું કે જવાનું ચમ નહીં રહેવું હોય ચમ ઓય નિશા જાજે તો એ કેવું પણ આવે તાન સીધું લઈ જાઓ હે સીધું લઈ જાઓ મમ્મી ને પપ્પા 500 જતા ને તું એકન રે નહીં રહેવું જોજે પડે ના હમણાં સીધો ચડી જાય દૂધ પીવે જો શાક ખાય છે શાક ચડી જા તીખું ખાય છે ઉતરી જા પડી જાય ઉતારો નહીં ચડી ગયા કેમ તમારી સીધું જેટલી તાકાત નહીં સીધું કરતા મોટા છો સીધું ચડજે ચપ્પલ વગર તો વાગે હિયન પગ મેં વાગે ચપ્પલ વગર ચડી જા તાકદે નક ટકલો યા ચીધાને તો વેફર ની તાકાત છે તારે તો કાજુ બદામ ની તાકાત છે તોય કોઈ નહીં કરતી પાપડી ની